ઓમ નમો નારાયણ। આજે શ્રાવણ મહિનાના પવિત્ર બીજા સોમવારે સદગુરુધામ સિદ્ધગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી મોટા કુટુડાના 4 શિવાલયો જેવા કે ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ અને ગોપેશ્વર મહાદેવથી આશ્રમેથી યાત્રાની શરૂઆત કરી। કાવડ યાત્રા અમારા ગામની અંદર સર્વપ્રથમવાર ગુરુ મહારાજની પ્રેરણાથી નેપાળી બાપુના આશીર્વાદથી સરસ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને 108 કાવડ યાત્રાઓ અને 108 કાવડિયાઓ આ યાત્રાની અંદર સામેલ થયા। બીજી વસ્તુ કે યાત્રા અહીંયા રામેશ્વર મહાદેવે જે સ્વર્ગસ્થ જાદવજીભાઈ નરસિંહભાઈ દવેની વાડીએ 5મું મહાદેવનું મંદિર છે ત્યાં યાત્રાની પૂર્ણાવતિ થઈ અને દાદાના પરિવાર વતી તમામ કાવડિયાઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। ભવ્ય અને દિવ્ય શ્રાવણ મહિનાની અંદર યાત્રા પાછળનો આશ્રય માત્ર પવિત્ર શ્રાવણ માસ હોવાના લીધે ઈષ્ટદેવ બધાયના દેવાદિદેવ મહાદેવની કૃપા આશીર્વાદ અમારી ઉપર, તમારા ઉપર અને બધાયના ઉપર વરસે અને આ 5 શિવાલયોની અંદર દર્શનનું મહત્ત્વ છે। કાવડ એક સંકલ્પ યાત્રા છે કે જે વ્યક્તિ કાવડ ઉપાડીને જે સંકલ્પ મનમાં કરશે એનો મહાદેવ એના સંકલ્પ પૂરા કરશે અને એને જે કાંઈ ઈચ્છાઓ હશે એ બધી ગુરુ મહારાજની કૃપાથી પૂરી થશે। ભવ્ય અને દિવ્ય સરસ કાવડ યાત્રાનું આયોજન થયું। સમસ્ત ગામના મોટા કુટુંબાના સરપંચ સાહેબથી માંડી અને તમામ નગરજનો, ગ્રામજનો અને બધી જ જ્ઞાતિના આગેવાનો, વિશેષ રહીને યુવાનો, ખાસ જે આજે જેનજી કહેવાય છે, જેનજી લોકોની અંદર પણ મહાદેવ પ્રત્યે એટલી ભાવના અને શ્રદ્ધા જોઈને હૃદય ખૂબ ગદગદ થાય છે અને ગુરુ મહારાજ નેપાળી બાપુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સર્વપ્રથમ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ગામ વતી અને 5 મહાદેવ મંદિરો વતી અને આવતા ભવિષ્યની અંદર પણ બીજા સોમવારે, દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય અને દિવ્ય કાવડ યાત્રાનું આયોજન થશે એવી હું બધા પાસેથી આશા અપેક્ષા રાખું છું। અસ્તુ। ઓમ નમો નારાયણ। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ।